એ તેવી ખરીદીને આપણે બ્લેન્કેટ ખરીદી તરીકે ઓળખી શકીએ છીએ। આ ખરીદીમાં બ્લેન્કેટ ખરીદીમાં આ પદ્ધતિમાં વિક્રેતાની યોગ્યતાનું અથવા આવડતનો આપણને લાભ મળી શકે છે। સાથે સાથે ઉત્પાદક એકમ નિશ્ચિતપણે વિક્રેતાઓ પર આધારિત થઈને રહે છે। આથી આવા બ્લેન્કેટ ખરીદીના કિસ્સામાં વિક્રેતાની પસંદગી યોગ્ય થવી જોઈએ, અન્યથા આપણા એકમનું સંચાલન વિક્ષેપિત થાય છે। ત્યાર પછીની પદ્ધતિ આપણે જોઈ શકીએ છીએ જથ્થાબંધ ખરીદી। જથ્થાબંધ ખરીદી એટલે એકમ પોતાની વાર્ષિક જરૂરિયાત અથવા કોઈ નિશ્ચિત સમયની જરૂરિયાતની ખરીદી એક સાથે કરી લે છે। આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો હોય તો એ છે કે એકમ સમગ્ર કાર્યકાળ દરમિયાન નિશ્ચિત રીતે કાચા માલથી નિશ્ચિત બની જાય છે અને નિશ્ચિત રીતે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે અથવા ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। એને કાચા માલની પ્રાપ્તિની સમસ્યા રહેતી નથી। સાથે સાથે આ પદ્ધતિનો બીજો એક ફાયદો હોય તો એ છે કે જથ્થાબંધ ખરીદી થતી હોવાથી ગુણવત્તા જળવાઈ રહે છે, કારણ કે એક જ ગુણવત્તાનો માલ એકસાથે ખરીદેલ હોવાથી ઉત્પાદનની ગુણવત્તામાં ક્યાંય તફાવત આવતો નથી। કાચા માલના પરિણામે થતો તફાવત આવતો નથી। ઉત્પાદન પદ્ધતિ અથવા કર્મચારીની આવડતના પરિણામે ગુણવત્તામાં કદાચ જે વેરિએશન આવે છે એ વેરિએશન આપણને જોવા મળે છે, પરંતુ કાચા માલની પ્રાપ્તિના પરિણામે આવતો તફાવત જોવા મળતો નથી। જથ્થાબંધ ખરીદીનો એક બીજો પણ ફાયદો એ આપણે જોઈ શકીએ છીએ કે એક સાથે ખરીદી કરતા હોવાથી તમે કિંમતમાં ચોક્કસ એક કસર મારી શકો છો અથવા કિંમતમાં એક ચોક્કસ છૂટ લઈ શકો છો, અને સાથે સાથે તમે જથ્થાબંધ ખરીદી કરતા હોવાથી વિક્રેતા સાથે તમે તમારી શરતો પણ મૂકી શકો છો, કારણ કે ખરીદીનો જથ્થો બહુ મોટો હોય છે। એટલે જથ્થાબંધ ખરીદીની આ એક મોટી ખાસિયત અથવા એક મોટો લાભ છે। ત્યાર પછીનો મુદ્દો છે વપરાશ મુજબ ખરીદી। જે મુજબ એકમમાં વપરાશ થતી જાય છે એ મુજબ ખરીદી થાય છે। આ પદ્ધતિમાં એકમના માલ સામગ્રીના કાચા માલ સામગ્રીની સંગ્રહનો સમસ્યા નડતી નથી, પરંતુ જેમ જેમ વપરાશ થાય છે અથવા જ્યારે વપરાશમાં વસ્તુ આવે છે ત્યારે એ વસ્તુની ખરીદી કરવાની આવશ્યકતા ઊભી થાય છે, અને ત્યારે જ તે ખરીદ અધિકારી સક્રિય બનીને એ વસ્તુની વપરાશ શરૂ કરે છે। એટલે વપરાશ મુજબ ખરીદીના ફાયદો હોય તો એ છે કે સંગ્રહ ખર્ચ ઘટે છે, બગાડ ઘટે છે, સાથે સાથે જે તે સમયે બજાર ભાવનો આપણે લાભ લઈ શકીએ છીએ। સાથે સાથે જે તે સમયે તમને યોગ્ય ગુણવત્તાની વસ્તુ મળતી હોય તો એ ગુણવત્તા પણ તમે ચકાસણીમાં લઈને તમે ખરીદી શકો છો, અને સમયાંતરે બદલાતી ગુણવત્તાવાળો માલ હોય છે તો કાચો માલ હોય છે તો એ માલ આપણે યોગ્ય સમયે મેળવી શકીએ છીએ, જેને આપણે વપરાશ મુજબ ખરીદીની પ્રક્રિયા કહી શકીએ છીએ, વપરાશ મુજબ ખરીદીની પદ્ધતિ કહી શકીએ છીએ। આ પદ્ધતિ ઘણા અંશે જે નાના ઉદ્યોગો છે અથવા વર્તમાન સમયમાં જ્યાં હમણાં જ આપણે વાત કરી કે બહુ મોટા પાયા પર કાચા માલની આવશ્યકતા રહેલી છે, બહુ મોટા પાયા પર ઉત્પાદન થાય છે, બહુ મોટા પાયા પર કાચા માલની આવશ્યકતા રહેલી હોય છે, આથી એકમ પાસે સંગ્રહ કરવા માટે એટલી વિશાળ જગ્યા હોતી નથી અથવા એટલી વિશાળ જગ્યામાં એકમ પોતાના નાણાં રોકવા તૈયાર હોતું નથી, અને એટલા મોટા પ્રમાણમાં નાણાકીય ખર્ચ કરવા નહીં તૈયાર હોવાના પરિણામે મોટાભાગના એકમો અત્યારે વપરાશ મુજબ ખરીદી કરતા આપણને જોવા મળે છે। ત્યાર પછીની પદ્ધતિ આપણે જોઈ શકીએ છીએ, અને એ છે મુદ્દતી કરાર દ્વારા ખરીદી। આ એક બહુ જ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે કે જેમાં મુદ્દતી કરાર હોય છે। ઉત્પાદક એકમ વિક્રેતા સાથે કોઈ ચોક્કસ મુદ્દતી કરાર કરે છે, અને એ મુદ્દતમાં ભાવ અગાઉથી નક્કી હોય છે, કયા સમયે માલ આપવો એ પણ અગાઉથી નક્કી હોય છે। એટલે કે એકમને પોતાની ઉત્પાદન પદ્ધતિ અને પોતાના કાચા માલની જરૂરિયાત જે પોતાના પ્રોડક્શન સાયકલ પ્રમાણે ખબર હોય છે અથવા અગાઉથી અંદાજેલ હોય છે, એ મુજબ પોતે એક મુદ્દત નક્કી કરે છે કે આ સમયે આટલો માલ તમારે સપ્લાય કરવાનો છે, ત્યાર પછીનો સપ્લાય તમારે આ સમયે કરવાનું છે, ત્યાર પછીનો સપ્લાય આ સમયે કરવાનો છે। આમ ટોટલ સપ્લાય એટલે કે કુલ ખરીદી જથ્થાબંધ ખરીદીના પ્રમાણમાં નક્કી થાય છે, પરંતુ એનો સપ્લાય છે એ સમયાંતરે હોય છે। એટલે કે આ પદ્ધતિમાં
જથ્થાબંધ ખરીદી અને વપરાશ મુજબ ખરીદી બંને ખરીદીની પદ્ધતિનો સમન્વય કરીને બંને ખરીદીના લાભો ઉત્પાદક મેળવી શકે છે. એટલે કે સંગ્રહ માટે સંગ્રહ ખર્ચ ઘટાડી શકે છે, સાથે જથ્થાબંધ ખરીદીમાં મોટા પાયા પર ખરીદીના જે કસર મારવાની પદ્ધતિ કહી શકાય અથવા એનો લાભ કહી શકાય, એ લાભ પણ આમાં આપણને ઉત્પાદક મેળવતો જોઈ શકીએ છીએ. ત્યાર પછીની આપણી પાસે છે તો કે અનુકૂળ બજાર ભાવે ખરીદી. ત્યાર પછીની પદ્ધતિ આપણે જોઈ શકીએ છીએ કે અનુકૂળ બજાર ભાવે ખરીદી એટલે શું? તો કે જ્યારે બજાર ભાવ અનુકૂળ હોય ત્યારે ખરીદી કરી લેવી. આપણે જોઈ શકીએ છીએ કે જે ખાદ્ય પેદાશનું ઉત્પાદન કરતા એકમોમાં બટેકા, દાખલા તરીકે આપણે વાત કરીએ કે ચિપ્સનું ઉત્પાદન કરતી કોઈ પણ કંપની છે, એ બટેકાનો સંગ્રહ છે એ અનુકૂળ બજાર ભાવ બટેકાનો જ્યારે પણ હોય છે ત્યારે ખરીદી કરી લે છે. એ પોતાની જરૂરિયાત મુજબ ખરીદી નથી કરતો, પણ જ્યારે ભાવ અનુકૂળ આવે છે ત્યારે એ ભાવે ખરીદી કરીને પોતાના માલનો સંગ્રહ કરે છે અને ખરીદીમાં બહુ મોટી કસર મારીને બચત કરી શકે છે. હા, આ પદ્ધતિમાં એક ત્રુટિ હોય તો એ છે કે અનુકૂળ બજાર ભાવ ત્યારે હોય છે જ્યારે હોય છે ત્યારે જો ખરીદી કરવામાં આવે તો સંગ્રહ કરવો, કાચા માલનો સંગ્રહ કરવો પડે છે અને સંગ્રહ ખર્ચ વધારે આવે છે. એટલે અનુકૂળ બજાર ભાવે ખરીદી કરતા સમયે આર્થિક વર્ધિત જથ્થાનો ખ્યાલ અવગણવામાં આવતો હોય એવું આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીની પદ્ધતિ આપણે જોઈ શકીએ છીએ તો એ પદ્ધતિ છે ત્વરિત ખરીદી. ઉત્પાદનમાં કોઈક વસ્તુની ક્યારેક જ જરૂર પડતી હોય છે, નિયમિત જરૂર નથી પડતી, અને આવી જે બાબતો છે અથવા આવી જે માલ સામગ્રી છે અથવા આવો જે કાચો માલ છે એ માલનો સંગ્રહ કરીને અગાઉથી રાખવો એ યોગ્ય નથી. ઘણા સમયે ક્યારેક જ જરૂર પડતી બાબતો, ક્યારેક જ જરૂર પડતી વસ્તુઓ છે અથવા માલ સામગ્રી છે એને ખરીદીને રાખેલી હોય છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે એને આપણા સંગ્રહ એકમમાંથી અથવા ગોડાઉનમાંથી જ્યારે આપણે બહાર નીકાળીએ છીએ ત્યારે વાપરવા યોગ્ય રહી પણ હોતી નથી. એટલે આવી બાબતો કે જે વર્ષમાં ક્યારેક જ ઉપયોગમાં લેવાતી બાબત છે એની ખરીદી ત્વરિત ખરીદી પદ્ધતિથી કરવામાં આવે છે. એટલે જ્યારે જરૂર પડે ત્યારે ત્વરિત એની ખરીદી કરી લેવી, જેથી એનો સંગ્રહ કરવો પડતો નથી, એનો બગાડ થતો નથી અને તેમાં નાણાંનું રોકાણ લાંબા સમય સુધી કરવું પડતું નથી. કારણ કે આવી વસ્તુઓ બહુ ઓછી હોય છે જેની જરૂરિયાત ભાગ્યે જ પડતી હોય છે. એટલે એવી વસ્તુની ત્વરિત ખરીદી પદ્ધતિનો ઉપયોગ કરીને ખરીદી કરવામાં આવે તો વધારે યોગ્ય છે. નેક્સ્ટ આપણે પદ્ધતિ જોઈએ તો ત્યાર પછીની પદ્ધતિ છે સટ્ટાત્મક ખરીદી. આ પદ્ધતિ ઉત્પાદક એકમ માટેની પદ્ધતિ તરીકે આપણે કહી શકતા નથી અથવા સ્વીકારી શકતા નથી. ઉત્પાદક એકમ ક્યારેય પણ ખરીદીથી ભાવનો તફાવત લઈને પુનઃ વેચાણ કરીને નફો કમાવાની વાત કરતો હોતો નથી. એટલે આ પદ્ધતિ સટ્ટાત્મક ખરીદી છે એ ઉત્પાદક એકમ માટેની ખરીદીની પદ્ધતિમાં આપણે ગણના કરતા નથી, પરંતુ આ એક ચોક્કસ સટ્ટાત્મક ખરીદી કરીને અને નીચા ભાવ જ્યારે થાય ત્યારે ખરીદી કરીને જ્યારે ભાવ વધે ત્યારે વેચાણ કરીને માત્ર નફાનો ગાળો કમાઈ લેવાની પદ્ધતિ છે, જેને આપણે ઉત્પાદક એકમમાં સ્વીકારતા નથી. ત્યાર પછીની પદ્ધતિ આપણે જોઈએ છીએ કે જેને આપણે જરૂરિયાત મુજબ ખરીદી કહીએ છીએ, જેને અનુકૂળ બજાર ભાવ અથવા ત્વરિત ખરીદી મુજબની વાત કરીએ છીએ કે જ્યારે વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આપણે એની ખરીદી કરતા હોઈએ છીએ. એટલે આ પદ્ધતિ ખરીદીની પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરેલી છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ છીએ ખરીદીના પ્રશ્નો. ખરીદીના પ્રશ્નો જેને આપણે કહીએ છીએ પ્રોબ્લેમ્સ ઓફ પરચેસિંગ, જેને 5R કહ્યા છે. ખરીદીના તત્વો જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે મેં 5Rની વાત કરેલી હતી. યોગ્ય ગુણવત્તાનો માલ ખરીદવો, યોગ્ય જથ્થામાં ખરીદવો, રાઇટ ક્વોલિટી, રાઇટ ક્વોન્ટિટી, રાઇટ પ્રાઇસ, રાઇટ સોર્સ, રાઇટ ટાઈમ એન્ડ પ્લેસ. આ 5 યોગ્ય એ ખરીદીના મુખ્ય પ્રશ્નો છે. જો આ 5 યોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે કે યોગ્ય ગુણવત્તાનો માલ, યોગ્ય ગુણવત્તા એટલે શું? તો કે આપણી જરૂરિયાત, આપણે જે એકમમાં જે ઉત્પાદન કરીએ છીએ એની ગુણવત્તા મુજબનો માલ. ગુણવત્તા ક્વોલિટી પદ છે એ આપણે ભૂતકાળમાં પણ વ્યાખ્યાયિત કરેલ છે કે આપણું પૂર્વ નિર્ધારિત અને ગ્રાહકોને સ્વીકૃત છે તેવું ઉત્પાદન.
યોગ્ય ગુણવત્તાનો માલ એટલે આપણે એમ નથી કહેતા કે કાચા માલની ખરીદી સર્વશ્રેષ્ઠ ગુણવત્તાનો માલ જ કરવો. આપણે જે ઉત્પાદનની ગુણવત્તા સ્વીકૃત છે એ ગુણવત્તા મુજબના માલનું ખરીદી કરવી. આ ખરીદીનો પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ રાઇટ ક્વોલિટી, યોગ્ય ગુણવત્તા કઈ છે અને યોગ્ય ગુણવત્તાનો કાચો માલ કયો છે, એ સૌથી પહેલી બાબત છે. એટલે ખરીદીનો પ્રથમ પ્રશ્ન આપણી પાસે આવે છે યોગ્ય ગુણવત્તા. બીજો પ્રશ્ન આપણે જોઈએ છે તો કે યોગ્ય ક્વોન્ટિટી, યોગ્ય જથ્થો નિર્ધારિત કરવો. મેં હમણાં જ ખરીદીની પદ્ધતિઓની ચર્ચા કરેલી ને એ ખરીદીની પદ્ધતિમાં આપણે પણ જોયું કે જથ્થાબંધ ખરીદીના બહુ જ બધા ફાયદાઓ છે, પરંતુ એની સાથે સાથે એનો મોટો ગેરફાયદો પણ આપણે જોયો હતો કે મોટા પ્રમાણમાં સંગ્રહ ખર્ચ થાય છે અને મોટો સંગ્રહની વ્યવસ્થા એટલે કે મોટા ગોડાઉન જોઈએ છે. વર્તમાન સમયમાં કોઈ પણ એકમ પાસે આટલા મોટા ગોડાઉન હોવા આપણે અશક્ય માની શકીએ છીએ અથવા મુશ્કેલ માનીએ છીએ. તો યોગ્ય ક્વોન્ટિટી નક્કી કરવી કે યોગ્ય જથ્થો કયો કે જેથી કરીને ઉત્પાદનના ચક્રમાં રૂકાવટ ના આવે, એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં રૂકાવટ ના આવે, સાથે સાથે આપણે સંગ્રહ ખર્ચ પણ ઘટે. એટલે આ જથ્થો આર્થિક વર્ધિત જથ્થાને ધ્યાનમાં લઈને જેને આપણે EOQ કહીએ છીએ, ઇકોનોમિકલ ઓર્ડર ક્વોન્ટિટીને ગણતરી કરીને યોગ્ય જથ્થો નક્કી કરવામાં આવે છે. અને એ જથ્થો નક્કી કરતા સમયે વચ્ચે એક બફર સ્ટોકની પણ ધ્યાન લેવામાં આવે છે કે જેથી કરીને એકમની ઉત્પાદનમાં ક્યાંય વચ્ચે ત્રુટિ ન આવે કે બ્રેક ન આવે. રાઇટ પ્રાઇસ, યોગ્ય કિંમત. યોગ્ય કિંમત એટલે નીચામાં નીચી કિંમત એવો અર્થઘટન થતો નથી. યોગ્ય કિંમત એટલે આપણી ઉત્પાદનની ગુણવત્તાને ધ્યાનમાં લઈને યોગ્ય કિંમત, આપણી ગુણવત્તા મુજબની કિંમત એ કદાચ નીચામાં નીચી કિંમત કરતાં ઊંચી હોઈ શકે છે. જેને આપણે યોગ્ય કિંમત તરીકે સ્વીકારીએ છીએ એ નીચામાં નીચી કિંમત કરતાં ઊંચી હોઈ શકે છે, પરંતુ આપણી ઉત્પાદન અથવા આપણી યોગ્ય પદ્ધતિ અને આપણી ગુણવત્તા, આપણો જથ્થો, આ બધાને ધ્યાનમાં લઈને યોગ્ય કિંમતની વાત કરવાની વાત થાય છે, જેને આપણે કહીએ છીએ રાઇટ પ્રાઇસ. નેક્સ્ટ રાઇટ આપણે વાત કરીએ તો રાઇટ સોર્સ. આપણે જ્યાંથી ખરીદી કરીએ છીએ અથવા આપણો જે સપ્લાયર છે અથવા જે આપણને વિતરણ કરનાર જે આપણો વિક્રેતા છે, આપણો સપ્લાયર છે, એ સપ્લાયરની યોગ્ય પસંદગી હોવી જોઈએ, જેની બજારમાં સાખ હોય. આપણે કટોકટીના સમયે આપણી સાથેનો જે થયેલો કરાર છે, કરાર યોગ્ય વિક્રેતા હોય, યોગ્ય સપ્લાયરની પસંદગી કરવામાં ન આવેલી હોય તો એ સમયે આપણો કરાર તોડી નાખે છે અને એવા સમયે આપણું ઉત્પાદન અથવા આપણું સંચાલન બહુ મોટી ક્રાઇસિસમાં આવી જાય છે અને એ ક્રાઇસિસ કદાચ આપણા એકમની શાખને પણ નુકસાન કરતા બને છે. ખરીદીના પ્રશ્નમાં છેલ્લો રાઇટ આપણે કહીએ અથવા છેલ્લું યોગ્ય કહી શકીએ તો એને રાઇટ પ્લેસ એન્ડ રાઇટ ટાઈમ કહીએ છીએ. જો યોગ્ય સમયે કાચો માલ ન મળે તો ઉત્પાદન પ્રક્રિયા વિક્ષેપિત થાય છે. ઉત્પાદન પ્રક્રિયા વિક્ષેપિત થાય છે, જેના પરિણામે આપણે આપણા સપ્લાયરોને, આપણે આપણા વિતરણ કેન્દ્રોમાં યોગ્ય સમયે માલ પહોંચાડી શકતા નથી. આપણો માલ બજારમાં, તૈયાર માલ બજારમાં પહોંચી શકતો નથી, જેના પરિણામે એકમની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે. આપણે અગાઉથી લીધેલા ઓર્ડરો પૂરા કરી શકતા નથી, જેના પરિણામે એકમની બજારમાં શાખમાં ઘટાડો થાય છે. એકમની શાખ યોગ્ય સમયે કાચા માલની પ્રાપ્તિ પર આધારિત છે. માત્ર કાચા માલની પ્રાપ્તિ યોગ્ય સમયે થાય એ જરૂરી નથી, પરંતુ યોગ્ય સ્થાને કાચા માલની પ્રાપ્તિ, જેને આપણે એમ કહી શકીએ છીએ કે કાચા માલની પ્રાપ્તિ આપણને કયા સ્થાન ઉપર એ કરી આપે છે. ખરીદી સમયે, ખરીદીના કરાર સમયે ક્યાંથી માલની પ્રાપ્તિ કરવામાં આવે છે એ પણ બહુ એક અગત્યનું એકમ છે. અને આમ ખરીદીના પ્રશ્નોને આપણે ટેબલ ટોપ ઉપરની એક આકૃતિથી જોઈ શકીએ છીએ અને ટેલીટોપની આકૃતિ ઉપર આપણે આ ડાયાગ્રામ જોઈ શકીએ છીએ કે યોગ્ય કિંમતે, યોગ્ય પ્રાપ્તિ સ્થાન પાસેથી, યોગ્ય સમય અને સ્થળે, યોગ્ય જથ્થામાં અને યોગ્ય ગુણવત્તામાં 5R એ ખરીદીની પ્રશ્નો દર્શાવતો આપણને એક ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ. આમ આપણે ખરીદીના પ્રશ્નો વિશે છણાવટ કરી છે. મારી સાથે મારા સાથી અધ્યાપક જયેન્દ્રસિંહ જાદવ અને અમે બંને ખરીદીની પ્રક્રિયા વિશે આપને માહિતી પૂરી પાડેલ છે. જેમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ આપના પ્રશ્નો અમને જણાવી શકો છો. આભાર.
નમસ્કાર. ઘણું બધું રહી ગયું છે. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.